રાજકોટની વીંછિયા તાલુકા પંચાયત પર ભાજપનો કબજો। કોંગ્રેસ પાસેથી ભાજપે છીનવી વીંછિયા તાલુકા પંચાયત। વીંછિયા તાલુકા પંચાયતમાં પ્રમુખ પદે ભાજપના નીતાબેનની વરણી થઈ, તો આ તરફ ઉપપ્રમુખ પદે ભૂપતભાઈની વરણી થઈ છે। કોંગ્રેસના 8 સભ્યોના બળવાથી ભાજપનું શાસન। રાજકોટથી આ સમાચાર છે, જ્યાં વીંછિયા તાલુકા પંચાયત પર ભાજપનો કબજો થયો। આ ચૂંટણીમાં નીતાબેન દેવરાજભાઈ ગઢાદરા જે બેન પ્રમુખ તરીકે જેમની વરણી થઈ છે, અને ઉપપ્રમુખ તરીકે ભૂપતભાઈ રોજાસરા જેમની સર્વાનુમતિએ વરણી થઈ છે। કુલ 18 સભ્યો આ તાલુકા પંચાયતમાં છે। એ પૈકીના 8 સભ્યો છે એ કોંગ્રેસમાંથી આ બંનેના સમર્થનમાં આવતા, એટલે કુલ 12 સભ્યો પૈકીના 4 કોંગ્રેસના હતા, ભાજપના હતા, અને 8 કોંગ્રેસમાંથી આવ્યા, એટલે કુલ 12 સભ્યોએ આજે અહીંયા હાજર રહી અને સર્વાનુમતિએ આજે એની બંનેની પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરેલ છે।